નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે શિક્ષકો નોકરી કરી રહ્યા છે, એટલે કે ધોરણ 1 થી 8માં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે, શું એમને ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે? તો એના વિશે ઘણા સમયથી ચર્ચા વિચારણા ચાલે છે. તો આજ વળી એમાં એક પરિપત્ર આવ્યો છે. તો પરિપત્ર જોઈએ શું કહેવા માંગે છે. તો નિવૃત્તિના છેલ્લા 5 વર્ષમાં ફરજિયાત ટેટ પરીક્ષામાંથી મુક્તિ બાબત, બરાબર. તો એનો મતલબ એ છે કે નિવૃત્તિ 58 વર્ષ અત્યારે થાય છે, તો તમે 53 વર્ષ સુધીના હો, કાં તો 53 સુધીના હો તો ટેટ તમારે ફરજિયાત છે, બરાબર. અને 53 પછીના છો, એટલે કે 54, 55, 56, 57, 58 વર્ષ, તો તમારે નિવૃત્તિના છેલ્લા 5 વર્ષમાં ફરજિયાત ટેટ પરીક્ષામાંથી મુક્તિ મળે છે. તો એનો મતલબ એ છે કે 53 પછીના જે 5 વર્ષ છે, તો 53 પછીના 5 વર્ષ હોય તો ટેટમાંથી મુક્તિ મળે છે. અને 53 અગાઉ, 53 પહેલાંના કે 53 સુધીના જે પણ શિક્ષકો નોકરી કરી રહ્યા છે, તો એમાં ઘણા બધાને, એટલે કે લગભગ 70% જેવાને ટેટ 1 છે અને ટેટ 2 છે, આ પાસ કરવી પડશે. તો કેવી રીતે, શું માહિતી છે, આપણે આ પરિપત્રમાં ચર્ચા કરી રહ્યા છીએ. તો આ જે પરિપત્ર છે એ પ્રાથમિક શિક્ષણ નિયામકની જે કચેરી છે ગાંધીનગરથી બહાર પડ્યો છે. તો દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સંબોધીને પરિપત્ર બહાર પડાયો છે. હવે જે આ પરિપત્ર છે એ 16મી જાન્યુઆરી 2026નો જે શિક્ષણ વિભાગનો પરિપત્ર થયો હતો એના સંદર્ભમાં છે, એટલે કે એનો પૂરક પરિપત્ર છે. તો ઉપરોક્ત વિશે જણાવવાનું કે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ દર્શિત પત્રથી નામદાર સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલ ચુકાદાને અનુલક્ષીને વર્ષ 2011 પહેલાં નિમણૂક પામેલ હોય, તો વર્ષ 2011 પહેલાં જેને નોકરી મળી હોય એમની વાત છે, તો નિમણૂક પામેલ હોય અને ટેટ પરીક્ષા પાસ કરેલા ના હોય, તો એવા 2011 પહેલાંના જે પણ ઉમેદવારો છે, તો એમની ચર્ચા ચાલી રહી છે. તો વચ્ચે પરિપત્ર હતો કે એમને ટેટ પાસ કરવી પડશે, તો ધોરણ 1 થી 8 બંનેમાં લાગુ પડે છે. તો ટેટ 1 અને ટેટ 2 2011 પહેલાંના ઉમેદવારોને પાસ કરવી પડશે, બરાબર. હવે બીજું છે કે 2011 પછી નિમણૂક પામેલ હોય અને ટેટ પરીક્ષા પાસ કરેલા હોય, તો તેવા શિક્ષકોની વિગત દિન 2માં, એટલે કે 2 દિવસમાં જે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે ત્યાં મોકલી આપવાની છે. હવે આ જે માહિતી છે કોણે મંગાવી છે? તો શિક્ષણ વિભાગના સંદર્ભ દર્શિત પત્રથી મળેલ સૂચના અનુસાર સદર માહિતી શિક્ષા મંત્રાલય દિલ્હી મોકલી આપવાની છે. તો 20મી જાન્યુઆરી 2026 બપોરના 3 કલાક પહેલાં આ માહિતી મોકલવાની છે. તો એના માટે છે. હવે આપણે બીજી વિગતો જોઈએ. તો જે આ માહિતી મૂકવાની છે, હવે આ જે માહિતી છે એ માંગી છે, તો કઈ રીતની માહિતી માંગી છે? તો ઉંમર પ્રમાણે માંગી છે. તો ટીચરની જે ઉંમર 21 થી 25 વર્ષ છે, પછી 26 થી 30 વર્ષ છે, 31 થી 35 છે, એમ 5 વર્ષની જે છે એ સ્લેબ બનાવ્યા છે. અને છેલ્લે જે પણ ટીચર છે એની 60 વર્ષથી ઉપર સુધીના ઉંમર હોય એટલાની માહિતી માંગી છે. તો 60 ઉપરના તો આપણે ગુજરાતમાં નહીં મળે, કદાચ કેન્દ્રની માહિતીના આધારે આ જે કોષ્ટક છે બનાવેલું છે, તો એ પ્રમાણે હશે. તો આ જે શિક્ષકો છે, હવે ધોરણ 1 થી 5માં કામ કરતા શિક્ષકોની સંખ્યા, બરાબર. તો કુલ શિક્ષકો કેટલા છે એની માહિતી આમાં માંગેલી છે. હવે ઉંમર પ્રમાણે અહીં આ ડેટા કાઢવાના છે. બીજું છે એવા શિક્ષકોની સંખ્યા જેઓની નિમણૂક વર્ષ 2011 પહેલાં થયેલ હોય, તો 2011 પહેલાં થયેલી હોય તો એમને ટેટ પાસ કરવાની છે. ટેટ 1, ટેટ 2 બંને પાસ કરવાની છે. તો એના માટે માહિતી માંગી છે. હવે એવા શિક્ષકોની સંખ્યા જેઓની નિમણૂક વર્ષ 2011 પછી થયેલ હોય, તો આવા સંખ્યા છે, એટલે કે 2011 પછી જેમની પણ ભરતી થઈ હોય એ તમામ શિક્ષકોની વાત છે. એવા શિક્ષકોની સંખ્યા જેઓની નિમણૂક વર્ષ 2011 પહેલાં થયેલ હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલા હોય, તો 2011 પહેલાં તો ટેટ હતી જ નહીં, 2012માં ટેટ આવી છે. એટલે કે 2012ની જે ટેટ લેવાય એમાં જે જૂના શિક્ષકો હતા 2011 પહેલાંના, એવા ઘણા બધા શિક્ષકોએ પરીક્ષા આપી છે, તો એમણે પાસ કરી લીધી છે. તો કદાચ
એમને મુક્તિ મળી શકે છે. હવે એની હજુ ચોખવટ નથી થઈ તો એનું ક્લેરિફિકેશન જે છે એ આવશે, બરાબર. અત્યારે આપણે શ્યોર ના કહી શકીએ કે શું થશે. તો જેમણે ટેટ પાસ કરેલી છે એમની માહિતી અલગથી માંગી છે. હવે એવા શિક્ષકોની સંખ્યા જેઓની નિમણૂક વર્ષ 2011 પછી થયેલ હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તો એમના માટે છે. તો 2011 પછી એટલે કે 2012માં ટેટ 1 ગુજરાતમાં લેવાઈ હતી અને આ જે શિક્ષકો છે 2012 પછીના બધા જ શિક્ષકો ટેટ આધારે લાગેલા છે. તો એનો મતલબ એ છે કે ઓલરેડી ટેટ પાસ કરીને બેઠા છે, એટલે કે એમને ટેટ પાસ કરવાની જરૂર નહીં પડે. તો જે 2012 પહેલાંના શિક્ષકો છે અને ટેટ પાસ નથી કરી એમની જરૂર પડશે. હવે એવા શિક્ષકોની સંખ્યા જેઓની ટેટ પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ મળેલ હોય કે કોર્ટના ચુકાદો કે અન્ય કોઈ પણ, તો એવા શિક્ષકોની માહિતી માંગી છે. તો આ શિક્ષકો એવા એક તો ઉંમરના આધારે હોઈ શકે છે અને બીજા ખાસ અત્યારે કોણ છે આપણી પાસે નથી, પણ કોર્ટના ચુકાદાના આધારે કોઈ હોય તો હોઈ શકે છે. તો આ રીતની છે. આ રીતે 6 થી 8માં પણ માહિતી માંગી છે. હવે આ જે ટેટની પરીક્ષાનો મુદ્દો છે એ શિક્ષકોને જે CPD આવે છે એટલે કે એમને વ્યવસાય રીતે મજબૂત કરવા માટેનો આ બધું છે, નવી શિક્ષણ નીતિમાં દર્શાવેલું છે. તો આ હેઠળ આ બધી કામગીરી થઈ રહી છે. તો આ જે પ્રક્રિયા છે 3-4 વર્ષ ચાલશે અને ટેટ શિક્ષણ વિભાગ છે આપણું સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એ ટેટ 1ની પરીક્ષા લેશે અને આ રીતે થશે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.